ગીર સોમનાથના વેરાવળને રખડતા પશુથી મુક્તિ અપાવવા માટે કલેક્ટર દ્વારા નવું અભિયાન ચલાવાશે। રખડતા પશુઓની પણ સલામતીનું રખાશે ધ્યાન। અવારનવાર રખડતા પશુના કારણે અકસ્માતની ઘટના સામે આવતા ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગંભીર નોંધ લીધી છે। નવું અભિયાન શરૂ કરાયું છે। વેરાવળમાં મહાસફાઈ અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગ સ્વરૂપે પાલિકા અને અન્ય ટીમોને રખડતા પશુઓને પકડવાની કામગીરી સોંપી દેવાઈ છે। કલેક્ટરની ગંભીર ટકોર બાદ રસ્તા પરથી રખડતા પશુઓ પકડીને ગૌશાળામાં લવાઈ રહ્યા છે। મહાજન પાંજરાપોળ ગૌશાળામાં 300થી વધુ પશુ રખાયા છે, જે બાદ પશુઓની સંખ્યા વધી 900 થઈ જતા ગૌશાળા હાઉસફુલ બની ગઈ છે। જોકે આ અભિયાનમાં પશુઓનું પણ ધ્યાન રખાયું છે। ગૌશાળામાં સરકાર એક પશુ દીઠ ગૌશાળાને 30 રૂપિયાની સહાય પણ ચૂકવશે, જેથી પશુઓ સુરક્ષિત રહી શકે અને નાગરિકોને પણ અગવડતા ન ભોગવવી પડે। પશુથી જે અકસ્માતો થાય છે, પ્લસ જે પશુ રેડિયર છે એ પણ બિચારું હેરાન થાય છે। એ પ્લાસ્ટિક કે ઉકરડામાં એ માથું મારતા હોય છે। તો અહીંયા અમારે ગૌમાતા પોષણ યોજના છે મુખ્યમંત્રીશ્રીની, એમાં દૈનિક 30 રૂપિયા મળે દરેક પશુને। તો એ સહાય પણ અમે આપીએ છીએ, પ્લસ જે પાંજરાપોળના સેવાભાવી જે સંસ્થાઓ છે એ પણ પૂરતી કાળજી રાખે છે।